તો કમલ પુષ્પ મહાદેવને, બિલોપત્ર, બિલ્વાષ્ટક છે, એક બિલોપત્ર મહાદેવને અર્પણ કરવાથી મનુષ્ય 3 જન્મોના પાપમાંથી, આમ તો ત્રિગુણાકારમ, લાંબો ગુણાકાર થઈ શકે છે. અને શિવ ભક્તોને આ મંત્ર સ્તોત્ર કંઠસ્થ હોય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ મહાદેવને અર્પણ કરીએ. ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વં શિવાર્પણમ એકબિલ્વં શિવાર્પણમ. એક બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવાથી શાલિગ્રામ શિલામેકા કેટલું શ્રેષ્ઠ પુણ્ય મળે છે. સોનાથી શણગારેલું સુંદર શાલિગ્રામ કોઈ સાધુ બ્રાહ્મણને ભેટમાં આપીએ અને જે પુણ્ય મળે એ પુણ્ય એક બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવાથી મળે છે. આ છે બિલ્વાષ્ટક. શાલિગ્રામ શિલામેકા વિપ્રાણાં જાતુર્પયે સોમયજ્ઞ મહાપુણ્યમ એકબિલ્વં શિવાર્પણમ એકબિલ્વં શિવાર્પણમ. કોટી સહસ્રાણી, 1000 કરોડ હાથીઓનું કોઈ દાન કરે. હવે 1000 કરોડ હાથી તો આફ્રિકાના જંગલમાં નથી, પણ અતિશોક્તિ એક મહાત્મય કે મહાદેવનો બિલ્વપત્ર ચડાવવાનો. આ બિલ્વાષ્ટકમાં આ બધું ગાયું છે. દંતી કોટી સહસ્રાણી વાજપેય શતાનિ કોટી કન્યા મહાદાનમ એકબિલ્વં શિવાર્પણમ એકબિલ્વં શિવાર્પણમ. બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરનારા માણસો વધારે હોય છે, પણ શિવ મહાપડ ગ્રંથની અંદર બિલ્વપત્ર મહાદેવને ચડાવવા કરતા બિલ્વવૃક્ષની સેવા કરવાનો મહિમા અધિક આવ્યો છે. આ છે શિવ મહાપડ ગ્રંથનો શ્લોક. મહાદેવ સ્વરૂપમ બિલ્વવૃક્ષો. ક્યારેય તમે શિવાલય દર્શન કરવા ન જઈ શકો, પણ આજુબાજુમાં કોઈ જગ્યાએ બિલ્વવૃક્ષ હોય તેનું દર્શન કરી લીધું, શિવ દર્શનનું ફળ મળે છે. દેવતાઓ જે વૃક્ષની સ્તુતિ કરે છે એ છે બિલ્વવૃક્ષ. સુખ આપનારું, શાંતિ આપનારું, કોઈ પણ મંત્ર સિદ્ધ કરનારું બિલ્વવૃક્ષ મનુષ્ય માત્રનું મંગલ અને કલ્યાણ કરનારું વૃક્ષ છે. આ છે બિલ્વવૃક્ષનો અદ્ભુત મહિમા. ભગવાન વ્યાસજી બોલ્યા છે બિલ્વવૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. મહાદેવ સ્વરૂપોયમ, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ એ છે બિલ્વવૃક્ષ. દેવતાઓ જેમની સ્તુતિ કરે છે એ બિલ્વવૃક્ષ છે. બિલ્વો દેવૈરપીસ્તુતઃ યથા કંદસ્ય દીપ્તસ્ય મહિમા જ્ઞાયતે. જેનો મહિમા કેવી રીતે ગાવો? વ્યાસ ભગવાન એમ કહે છે જે વૃક્ષનો મહિમા દેવતાઓ ગાય છે, દેવતાઓ જે વૃક્ષની સ્તુતિ કરે છે એ વૃક્ષનો મહિમા કેવી રીતે હું ગાઈ શકું છું? તેથી અવસર મળે તો બિલ્વવૃક્ષ વાવવું. જે માણસ એક બિલ્વવૃક્ષ વાવીને એક બિલ્વવૃક્ષ મોટું કરે છે તેને 1 કરોડ શિવાલય નિર્માણ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. અમે આખું જંગલ બનાવ્યું બિલ્વવૃક્ષનું, એ પથ્થરિયાળ જમીનમાં જ્યાં જંગલ બનાવી દીધું, શિવાલયો નિર્માણ કરવાનું પુણ્ય એક બિલ્વવૃક્ષ વાવી અને બિલ્વવૃક્ષને ઉછેરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી તમારા આંગણામાં જગ્યા હોય, ઘરની પાછળ જગ્યા હોય, વાડીમાં કોઈ વ્યવસ્થા હોય તો જરૂર વધારેમાં વધારે બિલ્વવૃક્ષ વાવો. દેવતાઓ જેમની સ્તુતિ કરે છે, સભી દુનિયાના તીર્થો બિલ્વવૃક્ષની નીચે નિવાસ કરે છે. પુણ્ય તીર્થાની યાવંત્ય લોકેશું. આ શિવ મહાપડ ગ્રંથનું હું તો મધ્યસ્થી છું, હું તો એક ટીચર અને શિક્ષકનું કામ કરું છું. બાકી જે કાંઈ સંદેશ છે ભગવાન મહર્ષિ વ્યાસજીનો સંદેશ છે.
पुण्यतीर्थानि यावन्ति लोकेषु पतितान्यपि तानि सर्वाणि तीर्थानि बिल्वमूले वसन्ति बिल्वमूले वसन्ति બિલ્વના મૂળમાં દરેક તીર્થો નિવાસ કરે. ત્યારે ક્યારે અવસર મળે તો બિલ્વવૃક્ષની નીચે બેસીને પંચાક્ષર મંત્રનો અથવા કોઈ પણ દેવી દેવતાના મંત્રનો જાપ કરો. બિલ્વવૃક્ષ નીચે બેસીને કોઈ પણ અનુષ્ઠાન સાધના કરી શકાય છે. બિલ્વવૃક્ષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી, બિલ્વવૃક્ષ નીચે બેસીને કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરવાનું અનંત ફળ પ્રાપ્ત થાય છે. શિવ મહાપણા ગ્રંથની અંદર બહુ જ વિસ્તૃત તેનો મહિમા ગયો છે. જે માણસ બિલ્વવૃક્ષની નીચે મસ્તક ઉપર જળનું સિંચન કરે છે તેને દુનિયાના દરેક તીર્થોમાં એ સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ બિલ્વવૃક્ષના મૂળમાં જલ અર્પણ કરે છે તેનાથી શિવજી તૃપ્ત બને છે, દેવતાઓ તૃપ્ત બને છે, તેના ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ આવે છે. બિલ્વવૃક્ષની નીચે આ કાલ રાત્રે જ પૂજા કરી હતી અમારા શેખ અલિયા સાહેબને ત્યાં. આ કથાના જે મુખ્ય જજમાન છે ગુણવંતભાઈ, એમના ઘરે આવી સુંદર વ્યવસ્થા કરેલી છે. બિલ્વવૃક્ષ નીચે શિવલિંગને સ્થાપિત કર્યા છે જ્યાં ભગવાન નિર્દોષાનંદજી પધારતા હતા. મહિમા છે બિલ્વવૃક્ષ નીચે ભગવાન મહાદેવની પૂજાનો મહિમા છે. બિલ્વવૃક્ષનું ખામણું આખું તમે જળથી ભરજો. દ્રષ્ટવા શંકર ભગવાન દ્રષ્ટિ કરે છે અને જેને બિલ્વવૃક્ષને જલ અર્પણ કર્યું છે તેને દરેક પ્રકારના સુખ આપે છે. બિલ્વવૃક્ષની પરિક્રમા કરવાથી તીર્થોની પરિક્રમા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. બિલ્વવૃક્ષ નીચે દીપમાલા પ્રજ્વલિત કરવાથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ક્યારેક અવસર મળે તો બિલ્વવૃક્ષ નીચે દીપમાલા, એક દીપ નહીં અસંખ્ય દીપોની માલા, વૃક્ષથી દૂર, વૃક્ષને અગ્નિ ન લાગે તે રીતે શિવ મહાપણા ગ્રંથ કહે છે. बिल्वमूले दीपमालाय कल्पयति सादरम् सतत्वज्ञानं सम्पन्नो महेशान्तर् गतो भवेत् महेशान्तर् गतो भवेत्. બિલ્વવૃક્ષને પરિક્રમા કરવી, બિલ્વવૃક્ષને જલ અર્પણ કરવું, બિલ્વવૃક્ષની સેવા કરવી, બિલ્વવૃક્ષને પ્રણામ કરવા, બિલ્વવૃક્ષના સ્પર્શ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પવિત્ર અવસ્થામાં બિલ્વના મૂળમાં બ્રહ્મા નિવાસ કરે, મધ્યમાં વિષ્ણુ નિવાસ કરે, આગળ ભાગની અંદર મહેશ નિવાસ કરે છે. ત્રણેય દેવતાઓનું સ્વરૂપ એ બિલ્વવૃક્ષ છે. તેથી બિલ્વવૃક્ષને સામાન્ય વૃક્ષને સમજવું. બિલ્વવૃક્ષ દેવતાઓનું વહાલામાં વહાલું વૃક્ષ છે. શિવપુરાણ ગ્રંથની અંદર વૃક્ષોનો મહિમા દેખાડ્યો. શા માટે? એ વૃક્ષની કોઈ વિશેષતા છે. બાવળનો કામ મહિમા ન ગાયો ભાઈ? બાવળ બાવો એવું કેમ ન કહ્યું? બબુલ નહીં. જે વૃક્ષ માનવ જાત માટે કલ્યાણકારી છે, વાતાવરણને પવિત્ર પણ કરે છે, વાતાવરણને સુગંધી પણ કરે છે, માનુષના આરોગ્યમાં વૃદ્ધિ કરે છે, આયુષ્યમાં વૃદ્ધિ કરે છે, એ છે બિલ્વવૃક્ષ. બિલ્વવૃક્ષનું મૂળ નામ છે શ્રી વૃક્ષ. કલયુગ આવતા તેને બિલ્વવૃક્ષ કહેવામાં આવે છે. ત્રણ દેવતાઓનું સ્થાન એ છે બિલ્વવૃક્ષ. મૂળ તો मूलतो ब्रह्म रूपाय મૂળમાં બ્રહ્માજી, मध्यतो विष्णुरूपेण अग्रतः शिवरूपाय एक बिल्व शिवार्पणम् एक बिल्व शिवार्पणम्. બિલ્વવૃક્ષને કોઈ સ્પર્શ કરે, બિલ્વવૃક્ષને કોઈ દર્શન કરે, કરોડો પાપોમાંથી મનુષ્ય મુક્ત બની જાય. તેથી બિલ્વવૃક્ષનું દર્શન કરવું, પવિત્ર હોય તો બિલ્વવૃક્ષને સ્પર્શ કરવો. આ બિલ્વાષ્ટક કહે છે. दर्शनं बिल्ववृक्षस्य બિલ્વવૃક્ષનું દર્શન કરો, દર્શન કરો, વાવો. स्पर्शनं पापनाशनं બિલ્વવૃક્ષનું દર્શન કરો, બિલ્વવૃક્ષને સ્પર્શ કરો. અરે દરેક પાપોમાંથી, પાપ મતલબ નેગેટિવિટી, ઉર્જા રહિત જીવન, પ્રભાવ રહિત જીવન પાપ.
પાપ કોઈ લાલ પીળું ગુલાબી એવું નથી. પાપ મતલબ નર ના અર્ક. જીવનમાં કોઈ રસ નથી, કોઈ ઉર્જા નથી, કોઈ પ્રભાવ નથી, કોઈ આભા નથી. આ વૃક્ષ આપણા માટે બહુ કલ્યાણકારી વૃક્ષ છે. આ બિલ્વાષ્ટક કહે છે અઘોર પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. તેથી અવસર મળે તો બિલ્વવૃક્ષ નીચે બેસીને ભોજન કરવું. તીર્થ ભોજનની ફળની પ્રાપ્તિ થશે. અને બિલ્વવૃક્ષ નીચે કોઈ એકને ભોજન કરાવવામાં આવો તો એકમમાં કોટી ગુણિતમ. કોઈ એક વ્યક્તિને બિલ્વવૃક્ષ નીચે ભોજન કરાવે, કોઈ સંત સાધુ મહાપુરુષ, કોઈ બાલક, કોઈ બાલિકા, કોઈ પણ ને બિલ્વવૃક્ષ નીચે ભોજન કરાવવાનો મહિમા છે. ભોજન કરવાનો પણ મહિમા છે. શિવ મહાપડા ગ્રંથનો શ્લોક છે. બિલ્વ મૂલે બિલ્વમૂલે શિવરતમ ભોજ ભોજ્યેસ્તુ ભક્તિતઃ. શિવરતમ આ તો સ્પષ્ટીકરણ કર્યું છે ભાઈ. શિવરતમ, શિવરતમ શિવનો પરમ ભક્ત, શિવ વ્રતધારી, મહાદેવનો પરમ ભક્ત. બિલ્વ મૂલે શિવરતમ ભોજ્યસ્તુ ભક્તિતઃ. તો એકને ભોજન કરાવો તો એકમ વા કોટી ગુણિતમ તસ્ય પુણ્યમ પ્રજાયતે. તસ્ય પુણ્યમ પ્રજાયતે. ક્યારે અવસર મળે તો કોઈ સંત, કોઈ સંન્યાસી, મહાદેવનો કોઈ પરમ ભક્ત હોય ને પરમ પુરુષ હોય, એવા કોઈ મહાપુરુષ જો તમને મળે અને એમને બિલ્વવૃક્ષ નીચે બેસાડીને ખીરનું ભોજન કરાવો, સ દરિદ્ર ન જાય, તેના કુળમાં નિર્ધનતા ન જાય, તેના કુળમાં દરિદ્રતા ન આવે. ક્યારેય કોઈ એવા મહાપુરુષ મળી જાય અથવા કોઈ મહાદેવના પરમ ભક્ત હોય, એમના માટે કહ્યું છે, ભગવાન વ્યાસના વચનો છે. બિલ્વમૂલે ક્ષીરયુક્તમ ક્ષીરયુક્તમ દૂધમાંથી બનેલી ખીર, ભોજેન સંયુતમ યોદદ્ય શિવભક્તાય સદરિદ્રો જાયતે. સદરિદ્રો એના કુળમાં નિર્ધનતા ના આવે. ક્યારે અવસર મળે તો જરૂર. અને શિવ મહાપડા ગ્રંથની આજ્ઞા છે, અતિ તાનાંગ તાન, દુર્ગમ સ્થાનો પર વૃક્ષો વાવો. જે માણસો વૃક્ષો વાવવાનું કામ કરે છે એની ગયેલી પેઢીને આવતી પેઢીને બંનેને સુખની શાંતિની પ્રાપ્તિ થાય છે. આપણા શમશાનની અંદર મને નામ તો આપ્યું હતું પણ મારી પાસે કઈ જડ્યું નહીં બાપાનું નામ, જેને જેને શમશાનમાં લીમડાઓ વાવ્યા છે. આખું શમશાન લીમડાના વાવેતરથી ભરી દીધું. શેષ રહેલું કુરજી બાપા, શેષ રહેલું જીવન વિશેષ કુછ કાર્ય કર્યું, તેનું ટિફિને શમશાનમાં જાતું. અમારે ત્યાં દૂધ શમશાનો બેસે. આજે કેટલા લીલા છમ લીમડાઓ છે અને કેટલી ગાય માતા લીમડાઓ નીચે ઘાસ સારો ખાય છે. આપણા શાસ્ત્રનો મત છે અતિ તાનાંગ તાન, મતલબ દુર્ગમ સ્થાનો પર વૃક્ષો વાવો. અને વૃક્ષો નહીં વાવીએ ને તો હજી તો આ પ્રભાવ કાંઈ નથી. માણસનું એર કન્ડિશન પણ બંધ થઈ જશે. આવી હાલત આ વર્ષે 50 ડિગ્રી ઉપર તાપમાન પહોંચવાનું છે. ચકલાઓ મરી જશે, પક્ષીઓ મરવા લાગશે. અને બેફામ વૃક્ષોની કતલ કરે આપણે સવે. ખેતરના શેઢે વૃક્ષો હોય તો આપણે કેવા સરસ બળદને બાંધતા હતા, આપણે બપોરનું ભાત ભોજન કરતા હતા. બે રહેમ વૃક્ષો ઓર પડે કરી શેઢો ઘસી નાખ્યો, વૃક્ષોનું નિકંદર કાઢી નાખ્યું આપણે લોકોએ. જેવી રીતે જમીન વધારવા માટે વૃક્ષોનું નિકંદર કાઢ્યું, એમ હવે જમીનનું નિકંદર નીકળી રહ્યો છે. શહેરો જમીનને ગળી રહ્યા છે. પ્લોટિંગ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ખેતી ઉપજાવવાળી જમીન એ ધીમે ગરકાવ થઈ રહી છે. આપણી પાસે ખેતી નહીં રહે તો આપણે શું કરશું ભલામણ? અન્ન નહીં રહે તો માણસ શું ખાવાનો? ફેક્ટરી ખવાવાની છે. કેટલી જમીન ગરકાવ થઈ રહી છે. ભારત દેશની અંદર ઘણા બધા પ્રશ્નો છે.
તેથી વધારે વધારે વૃક્ષો વાવવા આ શિવ મહાપડા ગ્રંથની આજ્ઞા છે. અતિતાનાંગ અતીતાનાંગતાન સર્વ સ્થાનો પર અમે સોમનાથ કથા કરતા હતા ત્યારે જેતુપુરીએ અને મારા ચાવડા સાહેબે સૌએ ટ્રસ્ટે ભેગા મળીને નિર્ણય લીધો કે સોમનાથ તરફથી 11 લાખ વૃક્ષોનું વાવેતર કરવું. આ ટ્રસ્ટ તરફથી 11 લાખ વૃક્ષો, અને ટ્રસ્ટે મોટું કામ કરવાનું, મુહૂર્ત અમે ત્યાંથી કરેલું. તેથી આપ સૌને અમારી દિલથી પ્રાર્થના છે. અત્યારે કેવી કાળઝાળ ગરમી છે, કેટલો બફારો થાય, તમે જો તો ખરો, બધો પલ્લીન નીતરીન ટપ જય મહાદેવ થઈ જાય. હું તો એકલો બેઠો છું, જો મને એટલી ગરમી થતી, તમે સૌ સાથે ભીડમાં બેઠા, નજદીક બેઠા તો તમને કેટલી ગરમી થતી હશે, તમને કેટલો ઉકળાટ. ઠીક છે, ઉપર પાણીના ફુવારા છે, પણ શ્વાસોશ્વાસની ક્રિયા તો થાય જ ને. જરૂર આપણું તપ છે, પણ આપણી આ ગયા સમયની ભૂલ તો છે જ. વૃક્ષોને આપણે બહુ જ બે રહેમ કાપ્યા છે. હમણાં નહીં પણ લગભગ કોરોના કાળ પહેલાં કોઈ પટેલ ભાઈ હતા, કે આ ગામનું નામ મને યાદ નથી રહ્યું, એ ગામમાં મને લઈ ગયા અને કોઈ સત્કર્મ થતું તો મને એમ થાય ચાલને ભાઈ આંટો મારી આવું તો સત્કર્મને વેગ મળે. તો હું મળી ત્યાં ગયો હતો તો એમને બહુ સરસ વાત કરી કે જો બાપુ, અમારા બા બાપુજીની જમીન અને આ ભાગની જમીન, આમ નિર્ણય એવો થયો હતો કે આ બા બાપુજી ન રહે એટલે જમીન છે બે ભાઈ સરખે ભાગે વેચી લેવી. કેટલો સુંદર નિર્ણય, સમાજને પ્રેરણા આપનારા માણસો દુનિયામાં જીવે છે, કેટલું સારું કામ કરે છે. તો બંને ભાઈઓએ સંપી નિર્ણય લીધો કે બાએ જતા રહ્યા, બાપુજી જતા રહ્યા, એના ભાગની જમીન આ પડી રહી છે. તો નિર્ણય એવા લેવાનો હતો કે બે ભાઈએ સરખે ભાગે આ જમીનને વેચી લેવી. પણ અમે બંને ભાઈઓએ બા બાપુજીની જમીન સરખે ભાગે વેચી નહીં, અને જમીન જે બા બાપુજીની છે એમાં વડલાને પીપળા વાવી દીધા અમે. જેથી કરી અમારા બા બાપુજીની પાછળ અમે પાણી ઢોળ્યું નથી, અમે વૃક્ષોને પાણી પાયું જ. આપણે કહીએ ને પાણી ઢોળ, અમે પાણી ઢોળ્યું નથી, અમે પાણીને પાયું છે વૃક્ષોને. આટલા લીમડાઓ, વડલા, પીપળાઓ બધા જ વાવ્યા હતા. આટલું ઘેઘૂર વન બનાવ્યું હતું, અને વનનું નામ પણ તેના બા બાપુજીના નામ ઉપરથી વનનું નામ રાખ્યું હતું. કરી શકાય છે. એક કોઈ પટેલ ભાઈ મને મળ્યો હતો, બહુ સરસ તેને વાત કરી કે બાપુ, મારી દીકરી જે ગામમાં મેં સાસરે વળાવી છે, મારી દીકરીને મેં કરિયાવર ઓછો આપ્યો છે, પણ એ ગામ તરફથી મેં પરમિશન લીધી હતી કે મારી દીકરી હું તમારા ગામમાં આપું છું. કરિયાવર મારી દીકરીને નથી આપતો, પણ મારી દીકરીને કરિયાવરમાં તમારા ગામમાં જલ સંગ્રહ માટે હું એક ચેક ડેમ બનાવી આપીશ મારા દીકરીના નામથી. ગામે પરમિશન આપી, અને પોતાની દીકરી જે ગામમાં સાસરે છે એ દીકરીના નામથી સુંદર એક ચેક ડેમ બનાવ્યો છે જલ સંગ્રહ માટે. જો જલ સંગ્રહ માટે, વૃક્ષો વાવવા માટે, વૃક્ષોના જટા માટે, પક્ષીઓની રક્ષા માટે આપણે જો જાગૃત નહીં થઈએ તો મનુષ્ય ધરતી પર જીવી નહીં શકે. સત્ય છે, સત્ય છે. પેલા ખેતરમાં વાવેતર કરતા હતા, 3-3 ઓળ આપણે જુવારની વાવતા હતા, 5-5 ઓળ જુવારની વાવતા હતા. એ ખેતરમાં પાક હોય લણી લેતા જુવારની, એ જે ચારે બાજુ જે બોર્ડર કરેલી હોય અખંડ રાખતા હતા આપણે. શા માટે? ચકલાઓને ખાવા માટે, પક્ષીઓના જતન માટે, પક્ષીઓની રક્ષા માટે. આજે લોકો શેઢે જુવારની ઓળ વાવવાનું ચૂકી ગયા છે, ભૂલી ગયા છે, કપાસ વાવવા લાગ્યા છે, લોભી બન્યા છે. તેથી ખેતરમાં એક પાટ એવો રાખો કે તેની અંદર જુવાર વાવો, જેથી કરીને ચકલાઓને ખાવા મળે, ચકલાઓ જીવિત રહે. અત્યારે કેટલા તડપે છે. ડાયા માણસો આના માટે કામ કરે છે. આ એક ગામમાં હું કથા કરતો હતો, આટકોટની આસપાસનું કોઈ ગામનું નામ તો ભૂલી ગયું. ત્યાં એક પ્રોફેસર મને મળવા આવ્યા હતા, ઘણા બધા ત્યાંના વિદ્યાર્થીઓને લઈને. બાપુ, મેં એક બહુ સુંદર કામ કરી છે. અમારે શનિ રવિની જે રજા હોય છે એ રજા અમે નથી ગાળતા, પણ પ્રોફેસર પોતાના વિદ્યાર્થીને લઈને જંગલમાં જાય, પક્ષીઓ માટે પાણીના કુંડા, પક્ષીઓ માટે સુંદર માળાઓની વ્યવસ્થા કરે છે. જો પક્ષી નહીં રહે તો વૃક્ષ નહીં રહે, વૃક્ષ નહીં રહે તો માનવ જાત નહીં રહે. તેથી માનવ જાત એકબીજાથી આધારિત છે. તેથી વૃક્ષ વાવો, જે વૃક્ષ છે તેની રક્ષા કરો. અતીતાનાગતાન સર્વ પિતૃવંશાસ્તુ તારે. પિતૃઓને તારનારું કામ છે વૃક્ષો વાવવું એટલે. કાંતારે વૃક્ષ રોપિયસ્તુ તસ્મા વૃક્ષાસ્તુ રો
વૃક્ષાસ્તુ રોપયે. ભલે જંગલ ખાતા વાળા કામ કરે કે ન કરે, મુબારક તેને, પણ એટલા ભાઈઓ બહેનો વડીલો આપણે બેઠા છીએ, કેટલી મોટી સંખ્યા છે. આ કે નાની સંખ્યા નજર પોગે ત્યાં સુધી ભાઈઓ બહેનો એટલા મોટા બેઠા છે. આમાંથી બધાય તો નહીં, પણ અડધા માણસો જો સંકલ્પ કરે કે આ કથાની યાદ રૂપે અમારા આંગણામાં અમે એક વૃક્ષ વાવશું, અને ગિરિબાપુને કાલે દક્ષિણા દેવી હોય તો સંકલ્પ કરજો કે અમે અમારા આંગણે એક ઝાડ વાવશું. એ ગિરિબાપુની મોટામાં મોટી દક્ષિણા છે. કથાની યાદ પ્રતીક સ્વરૂપે અમે વૃક્ષ વાવીએ. અને ઘણી બધી પંચાયતની જમીન ફાલતુ આમ નામ પડી હોય. આજે રાજકોટનું સદભાવના ટ્રસ્ટ કેટલું મોટું કામ કરી રહ્યું, તમે વિચાર તો કરો. રોડે કેટલા સુંદર વૃક્ષો આવે છે, વૃદ્ધાશ્રમ ચલાવે છે. તેથી સૌને એક સાધુ તરીકે હૃદયની પ્રાર્થના છે, કોઈ પણ વૃક્ષ વાવો, બાવળ સિવાય. જે વૃક્ષ, મને એક બુક કોઈ આપી છે, કોઈ વૃક્ષ પક્ષી પ્રેમીએ, કે ક્યાં પક્ષીને કયું વૃક્ષ વાલું છે. 3.20 લાખ વૃક્ષ વાવી અને ઉછેરા, 200 માણસને કામે રાખી મહિને 28 લાખનો પગાર ચૂકવે છે આ સદભાવના ટ્રસ્ટ. ક્યાં બાત હે, દેખો, તાળીઓડે વધાવી આવા ટ્રસ્ટોને કે કેવું મોટું કામ કરે છે. ભલે આપણે આખા ગુજરાતમાં ન કરીએ, પણ આપણા મોટા દડવા માટે એટલું કરશું. મોટા દડવામાં જ્યાં જમીન પડી ત્યાં વૃક્ષો વાવો. અને મહાદેવે સ્વયં કહ્યું છે, શંકર ભગવાને સ્વયં કહ્યું કે મને શિવાલય આવીને કોઈ જલાભિષેક કરે એના કરતા મારા પટાંગણમાં કોઈ વૃક્ષ હોય જેને કોઈ જલ અર્પણ કરે એને કરોડો અભિષેક કરવાનું પુણ્ય મહાદેવ કહે હું આપું છું. આ લિંગ પુરાણમાં પણ કહ્યું છે અને શિવ મહાપુરાણ ગ્રંથની અંદર પણ કહ્યું છે. શિવજીની પૂજા કરતા શિવની સેવાનો મહિમા અધિક છે. આપણા પુરાણોમાં એક પણ વાત નથી છોડી. અરે શિવ પુરાણમાં તો સ્મશાન નિર્માણ કરવાની વાત કરી છે, શિવાલય નિર્માણ કરવાની વાત કરી, સ્મશાનમાં કાષ્ટીઓ લાકડા પૂરા કરવાની વાત કરી, સ્મશાનની અંદર પથ્થરો અને ઈંટ આપવાનું પુણ્યના મહિમા ગયો. આપણા પુરાણો એક પણ વાત ન છોડે, એક માનવને કલ્યાણ કરનારી વાતો કરી છે. લક્ષ્મીના તપનું ફલ છે બિલ્વ વૃક્ષ. લક્ષ્મીને અને વિષ્ણુનો ઝઘડો થયેલો, એમાં લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન સાથે રિસાઈને પિયરમાં ગયા. નારદજીને થયું કે આ લક્ષ્મીજી કેમ? નારદજી સમજાવવા માટે ગયા, લક્ષ્મીજી આમ ઝઘડો કરીને પિયરમાં ન જવાય, તમારું સુખ વૈકુંઠ લોકમાં છે, તમારું સુખ તમારા પિતાને ત્યાં નથી. થોડું સહન કરી લો, થોડી બાંધછોડ કરો, થોડા મૌન રહો, થોડા શાંત રહો, થોડી વાણી બદલો તમારી. શા માટે તમે ઝઘડો કરીને પિયરમાં આવ્યા છો? નારદજી ઘણું સમજાવ્યું, પણ નારદની વાત ન માની લક્ષ્મીજીએ. લક્ષ્મીજી પિયરમાં રોકાણા છે. પ્રથમ તો સારું લાગ્યું બધું જ, કારણ કે દીકરી સાસરીથી દુઃખી થઈને આવી છે તો થોડાક દિવસ માટે સૌ સાચવે. પણ પછી કેટલાક દિવસ સાચવે, ભાભીઓ સાથે ઝઘડો થવા લાગ્યો. ધન્વંતરી, ઐરાવત, રત્ન, શંખ, આ બધા જ આખો પરિવાર. એમાં ભાભીઓ સાથે ઝઘડવાનું થયું એટલે ભાઈઓ પછી બહેન સાથે ઝઘડો. એક તો તું પાછી આવી, અમારા ઘરમાં શા માટે તો અશાંતિ ઊભી કરે છે. ભાઈઓ સાથે મન દુઃખ થયું, ભાભીઓ સાથે મન દુઃખ થયું, પિતા સાથે બોલવાનું થયું. લક્ષ્મીને પોતાની ભૂલ સમજાણી કે આના કરતાં વૈકુંઠ લોકમાં સારું હતું કે એક વર સાથે જ ઝઘડો થતો, ત્યાં તો આખા ઘર સાથે ઝઘડો થાય છે. ત્યાં એક વર હતો, અહીંયા આખું ઘર છે. હવે શું કરું? લક્ષ્મીજી નારદજી પાસે જાય છે. નારદજીને કહે છે કે નારદજી, આવો ને તમે મારી સાથે જરા વિષ્ણુ ભગવાનને સમજાવો ને. હવે મને મારા પિયરમાં નથી રહેવું, હવે મને વૈકુંઠ લોકમાં વિષ્ણુની સાથે રહેવું છે. નારદજી કે હવે હું ના આવું. કેમ? તાજો ઝઘડો હતો તો હું એકલો સમાધાન કરાવી શકું, તમને સમજાવી શકું, વિષ્ણુને સમજાવી શકું, પણ કેટલા સમયથી તમે રીસામણે છો, હવે હું તમને કેવી રીતે સમાધાન કરી શકું? નારદજી મને મદદ કરો તમે. નારદજી કહે છે ભલે લક્ષ્મીજી, કાંઈ વાંધો નહીં, આપણા સમાજના 5 મોટા માણસોને ભેગા કરીએ. કોની પાસે જઈશું? પહેલા તો રાજાને સાથે લેવા પડે. કોણ? તો કે ઇન્દ્ર. નારદજી લક્ષ્મીજી ઇન્દ્ર પાસે જાય છે, ઇન્દ્રને વાત કરે છે, ઇન્દ્ર સાથે આવવા માટે તૈયાર થાય છે. હવે કોની પાસે જઈશું? તો કે બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીને બધી વાત કરી છે, બ્રહ્મા પણ સાથે આવવા માટે તૈયાર થયા છે. હવે તો હવે કુબેરજી પાસે જઈએ.
કુબેર પાસે ગયા છે, કુબેરને રજૂઆત કરી તો કે ચલો હું પણ આવું, મને વાંધો નથી. એ ઇન્દ્ર, બ્રહ્મા, કુબેર અને નારદજી 4 થયા. લક્ષ્મી કહી હવે 5મા કોણ લેશું? નારદજી કે જો 5મા મહાદેવજી આવી જાય તો તમારું સમાધાન થયું સમજો. લક્ષ્મીજી, ઇન્દ્ર, બ્રહ્મા, કુબેર, નારદ સૌ ભગવાન શિવની પાસે જાય છે, મહાદેવની પાસે કૈલાસમાં જાય છે. અને શંકર ભગવાન પથ્થરની શિલા પર બાબા બિરાજમાન છે. સૌ દેવતાઓને આવતા જોઈને ભગવાન શિવજી પ્રસન્નતા વ્યક્ત કરે છે. ઇન્દ્ર પધારો, નારદજી પ્રણામ, લક્ષ્મીજી આપને પણ પ્રણામ, બ્રહ્માજી પધારીએ. કુબેરને કહે તું મારી બાજુમાં બેસી જા, કારણ કે પૈસાવાળો માણસ ખરો એટલે બાજુમાં બેહાડ્યો ત્યાં. ધનપતિ છે, ધનુષ્ય મિત્રમ કુબેર છે. મહાદેવે ધીરેથી પૂછ્યું કે કૈલાસમાં આપ સૌનું આગમન થયું, આપને હું ક્યાં સેવા કરું? ત્યારે સૌ દેવતાઓ મૌન રહ્યા છે, લક્ષ્મીની સામે જોવે છે. લક્ષ્મીજીએ ધીરેથી નારદજીની સામે જોયું. નારદજી સમજી ગયા કે વાતની રજૂઆત મારે કરવાની છે. નારદજીએ કહ્યું કે મહાદેવ આમ તો કાંઈ નહીં. મહાદેવ કે આમ કાંઈ ન હોય તો આમ આવો જ નહીં, તમે કૈલાસમાં તમારું આગમન થયું, કાંઈનું કાંઈ તો હેતુ કારણ હોય જ. નારદજીએ ધીરેથી રજૂઆત કરી છે કે મહાદેવ, આ લક્ષ્મીને અને વિષ્ણુને ઘણા સમયથી અણબનાવ થયો છે, બંનેને ઝઘડવાનું થયું છે ને હવે એમ કહે છે લક્ષ્મીજી કે મને સમાધાન કરવું છે ને મને જવું છે વૈકુંઠ લોકની અંદર. તો ઘણા સમયથી તેના પિતાના ગૃહે હતા, હવે તેના પતિના ગૃહે તેને જવું છે, તો આપ જરા આવો, અમે 4 ભેગા થઈને આવ્યા છે ને તમે આવો એટલે 5 પૂરું થાય અને 5 ભેગું કરીને આપણે જઈએ અને વિષ્ણુને સમજાવીએ. શંકર ભગવાન કહે ભલે કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે જ જઈએ આપણે. ભગવાન શંકરજી ભસ્મનું ત્રિપુંડ કરી, જટા બરાબર કરી, ઝંડો જોડે હાથમાં લીધા, ત્રિશુલ હાથમાં લીધું, ડમરું ઉગાડ્યું છે, શુકન કર્યા છે અને ભગવાન શંકરજી કૈલાસથી થોડા નીચે ઉતર્યા છે. આગળ મહાદેવજી, તેની પાછળ વિષ્ણુજી, તેની પાછળ બ્રહ્માજી, તેની પાછળ કુબેરજી, નારદજી અને છેલ્લે લક્ષ્મીજી. ધીરે ધીરે સૌ નીચે ઉતરી રહ્યા છે. કલ્પના કરીએ, ઉપરથી પાર્વતીને ખબર પડી ને પાર્વતી લલકાર મારે મહાદેવજી કઈ બાજુ? મહાદેવ કે તમને કહેવાનું ભૂલી ગયો. અરે તમે કહ્યા વગરના જ્યારે ત્યારે જ્યાં ત્યાં જંગલમાં શમશાનમાં તપ કરવા જતા રહ્યો છો, મારે કેટલા બધા મહેમાનો સાધુ સંત આવે તેને જવાબ આપવો પડે, આપ મને કહેતા જાઓ કઈ બાજુ જઈ રહ્યા છો? ત્યારે શંકર ભગવાને કહ્યું પાર્વતી આમ તો કાંઈ મોટું કાંઈ કામ નથી, પણ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીને થોડું આમ મન દુઃખ થયું છે, અણબનાવ થયો, તેથી સમાધાન કરવા જાઉં છું. પાર્વતી કે પહેલાં ઘરનું ધ્યાન રાખો, પછી બીજાના સમાધાન કરવા જાઓ. અહીંયા હામાં બધા ડોળા કાઢે છે, અહીંયા સર્પ છે, મયુર છે, મૂષક છે, અહીંયા સિંહ છે, અહીં કેટલા જન્મજાત વૈરવૃત્તિવાળા આપણા પરિવારમાં સાથે રહે છે. પાર્વતીએ શંકર ભગવાનને ના કરી દીધી કે આપણે નથી જવાનું, સૌનું સૌ સંભાળે, આપણે આપણા ઘરને સંભાળો. પાર્વતી ના કહે એટલે ભગવાન મહાદેવ પાછા ફરી ગયા, ત્રિશુલ ધીમેકથી છોડી દીધું છે. મહાદેવજીએ કહ્યું કે લક્ષ્મીજી મને ક્ષમા કરજો, પાર્વતી ના કહે છે મારાથી નહીં અવાય, અને જો પાર્વતી ના કહે હું તમારી સાથે આવું તો તમારું સમાધાન થઈ જાય, મારા ઘરમાં રોજ આવી જાય, તેથી હું નહીં આવી શકું. બ્રહ્માજીએ કહ્યું કે લક્ષ્મીજી શિવજી ના આવે તો મારાથી ન અવાય. ઇન્દ્ર કહે કે ક્ષમા ચાહું છું લક્ષ્મીજી. બ્રહ્માજી ના આવે, મહાદેવ ના આવે, ઇન્દ્ર કહે તો મારાથી કેવી રીતે અવાય? અને કુબેર તો પછી પૂછવા જ ન ઉભી રહ્યા, પૂછા વગરના કુબેરજી કપાવી ગયા. એક નારદજી ઉભા રહ્યા છે, બાકી સૌ જતા રહ્યા, સૌએ ના બોલી છે. હવે લક્ષ્મીજી નારદજીને, નારદજી સાધુ છે, સાધુ કોઈ દિવસ સંગાથ ન છોડે, સાધુ હંમેશા સાચું અને સારું અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપે છે. આ સાધુનો ધર્મ છે ભાઈ. સાધુ કોઈને ખોટા માર્ગો ન દેખાડે, સાધુ હંમેશા સાચા માર્ગો દેખાડે કે ભાઈ આવી રીતનું કરો, આમ કરો, તેમ કરો, આવી રીતે નિર્ણય લો. આપણા પરિવાર ઉપર એક સાધુની છત્રછાયા જોઈએ. શિવપુરાણ ગ્રંથની અંદર તો કહ્યું કે તમારા સદગુરુની આજ્ઞા વગર તમે જો ઘરમાં કાંઈ ચીજ વસ્તુને લાવો તો ચોર ચોરી કરીને વસ્તુ લાવે એટલું પાપ લાગે. એમની આજ્ઞા વગર કાંઈ થઈ શકતું નથી. કોઈ પણ તમારે નિર્ણય લેવો હોય તો કોઈ પરમ જ્ઞાની વિદ્વાન, બહુ તપસ્વી, પ્રકાંડ બુદ્ધિ, પ્રકાંડ પંડિતા એવા સદગુરુની સલાહ લેવી જોઈએ કે આ અમારે કાર્ય કરી રહ્યો છે, આની અંદર અમારે શું ધ્યાન રાખવું, શું કરવું, શું ન કરવું, એની સલાહ સૂચન લેવી પડે છે. આ શિવ મહાપ્રગ્રંથની અંદર ઘણા અધ્યાયો છે, ગુરુ અને શિષ્યના સંબંધોની વાત છે.
નારદજીએ કહ્યું છે, લક્ષ્મીજી હવે એક કામ કરો, તમે ઘનઘોર જંગલમાં જઈને તપસ્યા કરો, મહાદેવનું આરાધન કરો. શિવ આરાધનથી બધું જ સુખરૂપ થશે. નારદજીએ લક્ષ્મીજીને સુંદર શિવ ભક્તનું માર્ગદર્શન કર્યું છે. લક્ષ્મીજી, જંગલમાં બેસો, પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કરો, તેનું પૂજન કરો, શિવજીને પ્રસન્ન કરો. તમે હવે નારદના કહેવાથી લક્ષ્મીજી શિવ સાધનમાં બેસે છે, મહાદેવની ઉપાસના કરે. શા માટે? પતિ સાથે અણબનાવ થયો છે, પતિ સાથે બોલવાનું થયું છે, મનભેદ વિચાર ભેદ થયો છે. ભગવાન મહાદેવનું આરાધન કરે છે લક્ષ્મીજી. સમય જવા લાગ્યો, સમય વીતવા લાગ્યો છે. લક્ષ્મીજી ભગવાન શિવના દર્શન માટે કહે છે કે ભગવાન મને દર્શન આપો. અમારી સુંદર એક રચના છે, શિવ કે શરણ મેં લાગીએ લગન, બહુ સુંદર છે. હમણાં જ અમે લોકો ભેગા થઈને સુંદર એક રચના બનાવી છે, મસ્ત છે, તમને ગમશે. ચારુ કેચીમાં છે, સુંદર છે, મહાદેવના ભક્તો માટે છે. शरण में लगी लगन है, शिव के शरण में लगी लगन है. अखियाँ ढूंढे तुझे दर्श दिखाओ, अखियाँ ढूंढे तुझे दर्श दिखाओ. ओ शिव के शरण में लगी लगन है, शिव के शरण में लागी लगन है. अखियाँ ढूंढे तुझे दर्श दिखाने, अखियाँ ढूंढे तुझे दर्श दिखाने. हे महादेव, हे महादेव. मन का मयूराया मगन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है. हे महादेव, मन का मयूराया मगन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है. दिन रात शिव तेरा रटन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया. ओ शिव के शरण में लागी लगन है, शिव के शरण में लागी लगन है. अखियाँ ढूंढे तुझे दर्श दिखाने, अखियाँ ढूंढे साथ में बोले, आवाज निकालो. ओ शिव के शरण में लागी लगन है, शिव के शरण में लागी लगन है. अखियाँ ढूंढे तुझे दर्श दिखाने, अखियाँ ढूंढे तुझे दर्श दिखाने. हे महादेव, हे महादेव. दादा को याद करें भाव से, हृदय से. महादेव, महादेव, महादेव. महादेवेति कीर्तनात् सर्व पाप हरम परम. महादेव, 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 महादेवेति कीर्तनात् शिवलोकं प्रजन्तर. महादेव, 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 महादेव. हे महादेव. कितने जन्म से गिरी
तेरा नाम गाए। जय महादेव, जय महादेव, जय महादेव। कितने जन्म से गिरी तुझे ही पुकारे, जब तक चले सांसें तेरा नाम गाए, जब तक चले सांसें तेरा नाम गाए, जब तक चले सांसें तेरा नाम गाए। ओ शिव के शरण में लागी ये लगन है, शिव के शरण में लागी ये लगन है। अखिया ढूंढे तुझे दर्शन दिखाने, अखिया ढूंढे तुझे साथ में गावे। दर्शन दिखाने। ओ शिव के शरण में लागी ये लगन है, शिव के शरण में लागी ये लगन है। अखिया ढूंढे तुझे दर्शन दिखाने, अखिया ढूंढे तुझे दर्शन जय महादेव, दिखाने। जय महादेव, जय महादेव, जय महादेव। बाबा को याद महादेव, 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 ओ महादेव, महादेव। दासोऽहं महाभक्त्या शिवस्वर परमेश्वर। जय महादेव। शिवे भक्ति, शिवे भक्ति, भक्तिर्भक्ति भवो भवः, भक्तिर्भक्ति भवो भवः। जय चंद्रेश्वर, जय सोमेश्वर। महादेव, 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 महादेव। बाबा को याद करें। पिछले जन्म से गिरी तुझे ही पुकारे, ओम रुद्राय नमः, ओम शंकराय नमः, ओम महेश्वराय नमः, ओम महादेवाय नमः, ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि, तन्नो रुद्रः प्रचोदयात्, तन्नो रुद्रः प्रचोदयात्। जय महादेव, जय महादेव। महादेव, महादेव। जपता रहता नाम जो महादेव, महादेव। पास में आता जय महादेव, जय महादेव। स्वयं रक्षा उसकी करे, पूतपति